આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે। આ 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે ઉપવાસ, હોમ, હવન અને યજ્ઞ પણ કરવામાં આવે છે। આ દિવસો દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માની અનન્ય કૃપા અને આશીર્વાદ મળે છે। તો આપણે પણ આજથી સપ્તશતી ચંડી પાઠના દરેક અધ્યાયનો ટૂંક સાર ગુજરાતીમાં કરીશું। આશા રાખું છું કે જે આપ સૌને ગમશે। આજે છે એકમ। આપણે પ્રથમ અધ્યાયમાં મધુ કૈટભનો વધ અને ભગવતીનો મહિમા તથા અધ્યાય 2 દેવી પ્રાદુર્ભાવ અને મહિષાસુર સેનાનો નાશ, આ બંને અધ્યાયના ટૂંક સાર સાંભળીશું। નવરાત્રિમાં 9 દિવસ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। પ્રથમ દિવસે શ્રી શૈલપુત્રી માતાની આરાધના કરવામાં આવે છે। વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ। અર્થાત મનોવાંછિત લાભને માટે મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કરનાર, આખલા ઉપર આરૂઢ શૂલધારિણી યશસ્વીની શૈલપુત્રી દુર્ગાદેવીને હું વંદન કરું છું। સૌ પ્રથમ આપણે અધ્યાય 1નો ટૂંક સાર સાંભળીશું। તપસ્યા કરતા માર્કંડેય ઋષિને ભગવાન વ્યાસના શિષ્ય જૈમિની મુનિએ એક વખત પૂછ્યું કે હે મહર્ષિ, આ સર્વ જંગમ તથા સ્થાવર રૂપે 3 લોકમાં ચંડિકા વ્યાપી રહેલા છે, તેમની ઉત્પત્તિ વિશે મને સવિસ્તાર કહો। આથી માર્કંડેય ઋષિએ તેમને જે કથા કહી તે આ ચંડીપાઠમાં સમાવેશ પામેલ છે। પ્રથમ અધ્યાયમાં મેઘા ઋષિ ભગવતીનો મહિમા વર્ણવે છે। આ કથામાં ચૈત્ર વંશનો સુરથ રાજા રાજ્ય કરતો હતો। તેને પોતાના પડોશી કોલના રાજા સાથે વેર હતું। કોલના રાજાએ સુરથના રાજ્ય પર આક્રમણ કરીને તેમને હરાવ્યા। આથી બળહીન બનેલ સુરથ રાજાના મંત્રીઓએ તેમનો ધન ભંડાર કબજે કર્યો, જેથી શિકાર કરવાને બહાને સુરથ રાજા રાજ્ય બહાર નીકળી જંગલમાં જાય છે। ત્યાં તે મેઘા ઋષિના આશ્રમમાં આશરો લે છે। રાજા પોતાની વિપત કથા ઋષિને કહે છે। ત્યાં નજીકના નગરમાંથી સમાધિ નામનો વૈશ્ય આવે છે। સુરથ રાજા અને વૈશ્યનો ભેટો થાય છે। બંને પોતપોતાની કહાણી કહે છે। બંને સમદુખિયા છે। પોતાના દુઃખના નિવારણ અર્થે સલાહ લેવા મેઘા ઋષિ પાસે જાય છે। ઋષિ સમક્ષ પોતાના મનની સ્થિતિ જણાવે છે। આથી ઋષિ તેમને ભગવતી મહામાયાથી આ જગત મોહ પામે છે, સમગ્ર વિશ્વ મહામાયાથી ઉત્પન્ન થયેલ છે, તે પ્રસન્ન થાય તો મનુષ્યનો ઉદ્ધાર થઈ શકે છે તેમ જણાવ્યું। આથી રાજા સુરથ ભગવતી મહામાયા કોણ છે, તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું, સ્વરૂપ કેવું છે, પ્રભાવ કેવો છે, આદિ વિગતોથી પૂર્ણ એવું તેમનું ચારિત્ર્ય સાંભળવા ઈચ્છા વ્યક્ત કરે છે। જેથી મેઘા ઋષિ તેમની સમક્ષ ભગવતીની કથા કહે છે। તે કથા રાજા અને વૈશ્ય સાંભળે છે। ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલ મધુ અને કૈટભ નામના 2 અસુરો બ્રહ્માને મારવા તૈયાર થયા। ત્યારે બ્રહ્માની વિનંતીથી વિષ્ણુએ અસુરો સાથે 5000 વર્ષ બાહુ યુદ્ધ કર્યું, છતાં તેનો અંત ન આવ્યો। છેવટે ભગવતી મહામાયાએ પોતાના પ્રભાવે કરી બંને અસુરોને મોહિત કર્યા। એટલે તે અસુરોએ ભગવાન વિષ્ણુને પોતાના હાથે તેમનો નાશ માગ્યો। આમ વિષ્ણુ દ્વારા મધુ કૈટભનો નાશ થયો। અહીં અધ્યાય 1નો ટૂંક સાર પૂર્ણ થાય છે। હવે આપણે અધ્યાય 2નો ટૂંક સાર સાંભળીશું। આ અધ્યાયમાં ઇન્દ્રને હરાવીને મહિષાસુર ઇન્દ્રપદે આવે છે। આથી સર્વદેવો બ્રહ્માજીને લઈ ભગવાન વિષ્ણુ અને શિવ પાસે જાય છે। ત્યાં બધી વિગતથી તેમને માહિતગાર કરે છે। આ સાંભળી વિષ્ણુ અને શિવ ખૂબ ક્રોધિત થયા। આથી વિષ્ણુ, શિવ
અને બ્રહ્માના મુખમાંથી અદ્ભુત તેજ પ્રગટ થયું. તે તેજમાં બીજા દેવોનો તેજ સમૂહ ભળતા દેવી રૂપ ધારણ થયું. આ દેવીને દરેક દેવોએ આયુધો, આભૂષણો અને અન્ય ઉપયોગી સામગ્રી આપી. આથી દેવી શક્તિશાળી બન્યા. દેવીના અટ્ટહાસ્યથી આકાશ ગાજી ઉઠ્યું, સમુદ્ર કંપી ઉઠ્યો, પૃથ્વી હાલી ગઈ અને પર્વતો ધ્રુજી ગયા. દેવીના અટ્ટહાસ્યથી મહિષાસુર અને તેનું સૈન્ય ચોંકી ઉઠે છે. તેઓ દેવીને મારવા માટે અઢળક હાથી, ઘોડા, રથ અને આયુધો સાથે બધા નીકળી પડે છે. સેનાપતિ ચિક્ષુર અને ચામર દેવી સાથે યુદ્ધ આદરે છે. યુદ્ધ ભયંકર રૂપ લે છે. દેવીને પોતાનું વાહન સિંહ અને ગણો મદદ કરે છે. દેવી સિંહ અને ગણો અસુરોનો પારાવાર નાશ કરે છે. લોહીની નદીઓ વહે છે. અહીં લઘુ સપ્તશતી ચંડી પાઠના 2 અધ્યાય પૂર્ણ થાય છે. બોલો શ્રી દુર્ગા માતની જય. આપણી આ ચેનલને બને તેટલી વધુ શેર કરજો, જેથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને દરેકને તેનો લાભ મળે. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના.